હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. શતરંજ એ એક પ્રાચીન રણનીતિ અને બૌદ્ધિક કૌશલ્ય સાથે જોડાયેલી રમત છે જે એકાગ્રતા અને તાર્કિક વિચારસરણીમાં વધારો કરે છે. દર વર્ષે 20 જુલાઈના રોજ વિશ્વભરમાં શતરંજ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં આ રમત ઈસવીસન પૂર્વે 600 થી રમાતી હોવાની પુરાવાઓ ઇતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત ચતુરંગા નામે જાણીતી હતી. સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ લશ્કર કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી. શરૂઆતમાં સામાન્યતઃ આ રમત રાજવીઓ રમતા હતા, કારણ કે આ રમતના મોહરાઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા અને ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોય તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો. આ દિવસની શરૂઆત 1924માં પેરિસ ખાતે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપનાની યાદમાં કરવામાં આવી હતી. 12 ડિસેમ્બર 2019ના રોજ યુએન જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે 20 જુલાઈને વિશ્વ શતરંજ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. આજે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ વિવિધ ચેસ સંસ્થાઓ અને શાળાઓ દ્વારા વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આમ તો હવે મોબાઈલમાં અથવા કોઈ પણ ગેજેટમાં આ રમત રમી શકાય છે, પણ તેમાં આવી ગેમ રમવાથી સ્વાસ્થ્યને અસર કરે છે. ઉપરાંત ચેસ અથવા અન્ય કોઈ પણ મગજ શક્તિ વિકસે તેવી રમત કોઈ માનસિક સમસ્યાનો ઈલાજ નથી, પરંતુ તે દિમાગને તાકાત વધારે છે, સ્મરણ શક્તિ તેજ કરે છે. આથી ચેસ જેવી રમતને તંદુરસ્ત મગજની રમતો ગણવામાં આવે છે, જે માત્ર મનોરંજન માટે પણ રમી શકાય છે. ચેસની આરંભની ગોઠવણ દરેક ખેલાડી 16 મોહરાની શરૂઆતથી કરે છે, જેમાં એક રાજા, એક રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મોહરા રાખે છે, જ્યારે બીજો કાળા મોહરા રાખે છે. રમતની શરૂઆત મોટા ભાગે સફેદ મોહરા ધરાવનારે કરવાની હોય છે. ઈસવીસન 1997માં આઈબીએમના ડીપ બ્લુ કોમ્પ્યુટરે વિશ્વ વિજેતા ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ચેસની સૌથી લાંબી ટુર્નામેન્ટ 259 ચાલની હતી, જે 20 કલાક અને 15 મિનિટ ચાલી હતી. ચેસ રમવા માટેનો પહેલો પ્રોગ્રામ 1951માં કોમ્પ્યુટર વિજ્ઞાની એલન ટ્યુરિંગે બનાવ્યો હતો. ભારતીય ખેલાડી વિશ્વનાથ આનંદે 1987માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. 1988માં તે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા. તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો ત્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા. પછી 1996થી જ વિશ્વનાથન ટોચના 3 ચેસ પ્લેયરમાં હતા અને 2000માં તેમણે પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી. ત્યારથી 2008 સુધી સતત વિશ્વનાથન ટોચના 3 ચેસ પ્લેયર તરીકે રહ્યા. આજના સમયમાં બાળકો વિડીયો ગેમમાં વ્યસ્ત રહે છે, જેનાથી તેમની આંખોને નુકસાન થાય છે અને તેમના મગજ પર પણ નકારાત્મક અસર પડે છે. તેના બદલે બાળકોને ઓફલાઈન ચેસ જેવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેનાથી તેમની મગજની ક્ષમતા વધે છે, નવા વિચારો બનાવવાની ક્ષમતા વધુ સારી રીતે વિકસે છે. આ રમતની કોઈ સમય મર્યાદા નથી, તેથી આ રમત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ સાથે નિર્ણય લેવાનું શીખવે છે. આનાથી બાળકોની શીખવાની શક્તિ, યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આ ક્ષમતાઓ વિકસાવવાથી તેમનું મન કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારી રીતે કામ કરવાનું શીખે છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ.